સાણંદના નિધરાડમાં પણ સરપંચ પદ માટે ચૂંટણી યોજાઈ રહી છે। ગ્રામજનોએ સંદેશ ન્યૂઝ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી છે। ગામમાં પાયાની સુવિધાઓનો અભાવ છે તે પ્રકારના આરોપ કરવામાં આવ્યા છે। સાથે જ તેમણે કહ્યું કે ગામમાં ગંદકી અને વીજ સમસ્યા પણ છે। ગ્રામજનોએ આ પોતાની વ્યથા સંદેશ ન્યૂઝ સામે ઠાલવી છે ત્યારે પૂરતા પ્રેશરથી પાણી પણ ન આવતું હોવાની ફરિયાદ કરવામાં આવી છે। સાથે જ રોડ રસ્તા પણ યોગ્ય ન હોવાથી પારાવાર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। આઝાદી પછી સાણંદના નિધરાડને સર્વપ્રથમ વખત અનામત બેઠક ફાળવવામાં આવી છે। અહીંયા સરપંચ પદ માટે ચૂંટણી યોજાઈ રહી છે। અહીંયા ગામના કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું। અત્યારે ગામમાં વિકાસના કામો કયા કયા જરૂરી લાગી રહ્યા છે? વિકાસના કામો તો ઘણી જગ્યાએ પાણી ભરી જાય છે, અહીંયા લાઇટનો બી પ્રોબ્લેમ થતો હોય છે। આ મહિનાની અંદર બહુ પ્રોબ્લેમ થયો લાઇટનો, ચોમાસાના કારણે બસ બધી સારું જ છે। બધું અત્યારે રસ્તા રોડ બધા કમ્પ્લીટ, ગટરો લાઇટ બધી કમ્પ્લીટ જ છે અત્યારે ગામમાં। એટલે વહીવટદારે બરાબર કામ કર્યું છે? ઓકે, સરપંચ અને વહીવટદાર બંને કામ જ કર્યું। પણ સરપંચ તો હતા નહીં 2 વર્ષ, એને પહેલાથી કામ કરેલું છે ને પહેલા, એટલે ત્યાં કમ્પ્લીટ જ છે અત્યારે। તો વહીવટદારે શું કર્યું? એ અમુક સુધારાની જે નાની મોટી ગટરો હોય નાખવાની તે નાખી, કમ્પ્લીટ રોડ રસ્તા જે કાચા તૂટી ગયેલા હોય એ રિપેરિંગ કર્યા, ફરીથી નવા બનાયા। ઘણી રહે છે પણ એનો પ્રોબ્લેમ ગમે તે કરીને સોલ્વ થઈ જાય છે। કેવી રીતે સોલ્વ થાય? કોઈ જગ્યાએ પંચર પડ્યું હોય 1-2 દિવસથી તો તરત પંચર બનાવડાવી દે, બધું સારું છે। ત્યાં સુધી પાણી કેવી રીતે આવે? ત્યાં સુધી પાણી પ્રેશરથી આવે છે। 2-4 બોર બનાવેલા છે ગામમાં। કોઈ બી મહિલા 3માંથી ગમે તે એક આવવાની છે। કોઈ ઝઘડા, કોઈ જાતનું કોઈ કારણસર એમને બધા જ બિનહરીફ કેવું જ થશે। આ રહ્યું વોટિંગ કે જેને જે રીતે આપવાનું છે એ રીતે જ આપશે, કોઈ નક્કી નહીં। ગામ છે સાહેબ, અહીંયા નિધરાળ ગામમાં લગભગ 5200ની આજુબાજુની વસ્તી છે। અહીંયા ગયા 5 વર્ષમાં 9 વોર્ડ હતા, આ વખતે 10 વોર્ડ થયા છે। 10 વોર્ડમાં 9 વોર્ડ બિનહરીફ થયા છે। એક વોર્ડમાં 2 નંબર વોર્ડ છે, ત્યાં આગળ મતદાન છે અને 3 સરપંચના ઉમેદવાર ઉભા છે। કેમેરા પર્સન ઉપેન્દ્ર ત્રિવેદી સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, નિધરાડ, સાણંદ।